સુરેન્દ્રનગરની બંસી જાનીને આર્ટ એન્ડ કલ્ચર કેટેગરીમાં ભારત પ્રતિભા સન્માનથી ન્યૂ દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં પ્રખ્યાત એવોર્ડ દેશભરના 20,000 થી 30,000 ઉમેદવારોમાંથી માત્ર 9 પસંદગી ધરાવતા પ્રતિભાશાળી વિજેતાઓને આપવામાં આવે છે. આ એવોર્ડ પદ્મશ્રી જીતેન્દ્રસિંહ શંટી દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. બંસીને નાનપણથી જ ગરબા અને ફ્રી સ્ટાઇલ ડાન્સનો શોખ હતો અને તેમાં પણ તેઓ ઇનામો મેળવ્યા છે. એમણે ભરતનાટ્યમમાં અનેક નેશનલ તેમજ ઇન્ટરનેશનલ એવોર્ડ મેળવ્યા છે. હું એક ભરતનાટ્યમ ડાન્સર છું. નાનપણથી જ મને ગરબા, ફ્રી સ્ટાઇલ ડાન્સ, ક્લાસિકલ ડાન્સ એ બધાનો બહુ શોખ રહેલો છે. બટ ક્લાસિકલ પ્રત્યે એક અલગ જ તે મને શીખવાની ઈચ્છા હતી. બટ અનફોર્ચ્યુનેટલી હું માસ્ટરમાં જ્યારે આવી ત્યારે મને ગુરુ મળ્યા ભરતનાટ્યમના, અને એમની પાસેથી મેં પ્રારંભિક શિક્ષા લીધી કિંજલ મેમ ભટ્ટ પાસેથી. અને હાલમાં હું મારી વિશારદની ડિગ્રી પરસ્યુ કરી રહી છું જિજ્ઞા મેમ દવે પાસેથી, અમદાવાદથી. તો મને ક્લાસિકલ પ્રત્યે પહેલેથી જ બહુ રુચિ છે અને સ્પિરિચ્યુઆલિટી જોડે, ભગવાન જોડે હું કનેક્ટ કરી શકું છું આ આર્ટને. અને હું નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલે ક્લાસિકલ ડાન્સમાં ગયેલી છું. ઇન્ટરનેશનલમાં ફ્રાન્સ, દુબઈ, પેરિસ, મલેશિયા, થાઈલેન્ડ આવા કન્ટ્રીઝમાં હું ગયેલી છું. અને અત્યારે હાલમાં જ તે 26 નવેમ્બરના ભારત પ્રતિભા સન્માન એવોર્ડ મને દિલ્હી ખાતે મળ્યો. સંજોગવશાત માસ્ટર સુધી એને ટ્રેનિંગ ન લઈ શકી અને અમે લોકો એને અપાવી પણ ન શક્યા. પણ માસ્ટર પછી એને એટલી બધી તાલાવેલી હતી કે એને ટ્રેનિંગ માટે કિંજલબેન ભટ્ટ એનો કોન્ટેક કરી અને એની પાસે પ્રાથમિક શિક્ષા લીધી. અને હાલમાં એ વિશારદ જિજ્ઞાબેન દવે પાસેથી કરે છે. અને એ પછી તો એ નેશનલ લેવલ અને ઇન્ટરનેશનલ લેવલ પર એ બધી જગ્યાએ મેડલ જીતતી જાય. મારા સિસ્ટર બંસી જાની, એ અમારા ફેમિલીને પહેલેથી જ તે આર્ટ્સ એન્ડ કલ્ચર પ્રત્યે લગાવ હતો અને અમારું ફેમિલી આમાં ડીપલી રૂટેડ છે. મારા સિસ્ટરને પણ આ બાબતે ધગશ હતી અને એમને એમનો ઇન્ટરેસ્ટ પરસ્યુ કર્યો. આજ એમને અનેક નેશનલ અને ઇન્ટરનેશનલ જગ્યાએ પરફોર્મ કરી અને મેડલ્સ અને ટ્રોફીઝ જીત્યા છે. રિસન્ટલી જ હમણાં એમને દિલ્હી ગવર્મેન્ટ મતલબ ઇન્ડિયન NCUI તરફથી એમને નેશનલ મેડલ પણ